નમસ્કાર, તમે જોઈ શકો છો બેટ કટિંગ થઈ ગયેલું છે. આ આજનો આપણો રેસ્ટિંગનો ભાગ ત્રીજો છે. તો બેટ કટિંગ થઈ ગયેલું છે ને ત્યારબાદ આપણે રાસાયણિકની વાત કરીએ તો એમાં ખેડૂતો જે છે એ અલગ અલગ નાખતા હોય, જેમ કે SSP છે, DAP છે, MOP છે, કોઈ 12-32-16 છે, 10-26 છે, આવા અલગ અલગ પ્રકારના નાખતા હોય છે. આ જે ખાતરો છે એ જે ઝાડની આયુષ્ય મુજબ જે છે નાખવાના હોય છે, જેમ કે DAP 300 ગ્રામ છે, SSP 400 ગ્રામ છે, 10-26-24 છે 300 ગ્રામ છે, 12-32-16 છે 300 ગ્રામ છે. આ જે છે એ ઝાડની આયુષ્ય મુજબ જે છે અલગ અલગ રીતે જે પ્રમાણમાં નાખતા હોય છે. આ સિવાય છાણિયા ખાતરમાં પણ જે પ્લાન્ટની આયુષ્ય મુજબ 10 કિલોથી લઈ 25 કિલો પ્રતિ છોડ નાખતા હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો સેજ ઝાડમાં ગરમીને હિસાબે પીડાશ આવી ગઈ છે, કારણ કે પાણી અપાણું નથી, બેટ તૂટેલા છે, એટલે એને હિસાબે જે છે એ સ્ટ્રેસ થોડોક આવેલો છે. પરંતુ આ બધું ખાતરને ટ્રીટમેન્ટ થઈ જશે એટલે વ્યવસ્થિત પાછું થઈ જશે. તો બીજા રેસ્ટિંગમાં શું શું કરવું એ જાણવા માટે ચેનલને ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.